બાપ તો જગતની માલિપા સોનાના તાંબાના પત્ર જો લખ્યું હોય લખ્યા કે હવે ઓ બાપ ઇતિહાસને પાને કારણ કે ઘણા વાર ઘડિયા મધે મીંડોળ છૂટે અને મારા નૈયા કુળના મીંડોળ તો એમ કહેવાય કે બાપ મંડારે છૂટતા હોય અને ઈ મંડારે છૂટે કીધી ઈ દાદો જ્યારે રમવા આવે કનુભાઈ દીદી નૈયા કુળના ફૂટન રમવા આવે જેને વાંધો કહેવાય અને એ વાંધાની બાજુમાં એવી વાતો નીકળે મારી જેવો પાવળિયો દીદી કોયલ જેવો બનીને પછી હાંકલો મારીને બોલે કેવું બોલે આજે તલવારું ના એ તોરણે રે દાદો હુરદન રમ્યો 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 દેશની મહેલમાં જયારે હુરદન પાછો આવ્યો હોય અને ઈ હુરદન કેવો હોય ભાઈ એ કંડિયા કામણ ગારા તારા કંડિયા કામણ ગારા દોડ દોગાય તારા કંડિયા કામણ ગારા તારા કંડિયા કામણ ગારા ભુવાજીદી આ મંડારા વાળા દાદાને ઘડીક વખાણ કરવા છે ત્યારે મારી જેવો પાવડિયો ગાય તેથી હું કે છે ખબર છે એ દાદો કામણ કંડિયા લાગ્યો દાદો કામણ કંડિયા લાગ્યો બેલી રામ કરી બેલી લાગ્યો બેલી રામ કરી બેલી લાગ્યો જહો જહો હા બાપ હા બસ મારે ખમા જોઈ માં મારી માં મારે ખમા જોઈ માં હા બાપ હા સૌન વાળા ભાઈ માં આહા મામા આહા મામા આહા મામા મારે માં જો મારે ખમા જોઈ મારી માં તારી પાસે કાઈ નહીં મારી તપોગાળ નાગણી રમે મારી તપોગાળ નાગણી રમે હા માં દાદા હા ખમા ખમા આ તો તપોગાણ નાગણી રમે ફરી તપોગાણ નાગણી રમે ઓલા નાગણી રમે ભાઈ નાગણી રમે ઓલા નૈયા રે કુળની એક નાગણી રમે हमारी खोड़ियार जय हो हाँ बाप हाँ जनकुल मारी मामड़िया नी खोड़ियार पछे 500 लने कोई तू पावड़ा आज कोई मारो गलतरो कोई गादर नहीं खोड़िया અને પગને કર્યા તે પિયોલ પણ પારે ક્યાં સીમાડે એ મારી એક દી મન રેઠો ને મેલી સની મે
મેલડી આવો ભુવા સુતા ઓલા કાળું ને કહો તો ભાઈ કીધું તું કે બાપ મારી લાશ ઉડે અને દેવામાં કોઈ કાર્ય કર્યામાં કોઈ ખામી નથી રાખી બેટા તું શેને રેન રોસ જેની લાશુ બોલી હતી બાપ કેવું બોલી હતી ઓહો માં બાપા દાણીદર દેવા માટે કોઈ ખામી નથી રાખી પણ મારો જવતર હોમનારો નથી એટલે મને આંખમાં આહુડા આવે છે બાપ તું સોચ્યા હોય તારી આરે હગાય પણ બાપા જેડી તારી આંખું વિસાહતી હતી અમારો ભાઈ કોણ છે અને તેથી લાસુડીને કીધું તો બાપ તને ભીડ પડે ને અને ભીડ પડે ને તેથી મારી મેલડીને યાદ કરીએ અત્યારથી તારો ભાઈ મારી મેલડી બને છે પછી એવા સમયની માલે પા મારી લાસુડી ગાલે બે મારી લાસુડી ગાલે બે ભાઈ વિનાની બેનડી સૌ બાપા ભરમલિયાત વાત કરું ભાઈ નથી બાપા મારે ભાઈ નથી અને તેથી કીધું તું બાપ હું આજ તને મારી મેલડી આપું જરૂર પડે ને તેથી તું યાદ કરી દે તો ભાઈ તરીકે મેલડી ઊભી ન રહે ને તો ભાર મહિનાની મેલડીને ખોટ પડે ભાઈ હા ભાલના ભુવા હા મેલડીની ખોટ પડી જાય પણ એવા સમયની મારી પાસે એમ કહેવાય છે કે જાર જગતની માતાજી ધર્મરાજાના ઘરે તે ડૂબી રહી ગઈ હે ધર્મરાજા 18 રણની દેવને બોલાવો હાથ દુકાળે કાળ પાડવો છે જાર જગતની માતાજી કે મારું કોઈનું માન નથી મને ગધાડાના પગે પીલે છે જેથી ધર્મરાજાએ કીધું કે જાઓ તથા તું હાથ દુકાળે કાળ પડી જાય ધાર માતાજીએ કાળ પાડ્યો અને 18 તો મારી જીવણી આવીને કીધું કે મારી માલપા ઘડીક રમવા આવે મને ખબર પડે વાગેલા કળની માલપા જીવણી છે હો કદાચ પછી એવા સમયની માલપા 18 વર્ષની સહી કરાવીને કીધું કોઈના કળને વાત ન કરતા હાથ દુકાળે કાળ પડશે બાયુ બાળ ભરકશે ગાયું મકોડા સરશે તાંબા વરણની જમીન થાય ધર્મરાજાએ આવો હોકારો કરી દીધો જાઓ પણ ભલે મારું નામ સડી ગયું મેલડી તો દગાવડી કહેવાય ભાઈ 4-12 સમયની મારી પાસે જઈ લાસુને જગાડીને કીધું લાસુ હું તારા બાપ ભારમલ્યાની માતા મેલડી બોલું છું તેથી લાસોડીએ કીધું કે મને રવા દો બાપ વાહના વાડામાં મારો વાઘરી હૂતો છે એની પાસે જાવ બાપ એને વાત કરી માં તું એને વાત કરી કે તારે હાથ દુકાળે કાળ પડે છે બાયુ બાળ ભરકશે ગાવું મકોડા સરશે તાંબા વરોની જમીન થાય છે તારી ગાયું હાકીને ભાગવા માંડ બાપ ભાગવા માંડ હું તારા બાપની ભારમલની મેલડી તારી હારે છે અને તેની ડંગડો હાક્યું હો ભાઈ આની ડંગડાની મેલબા કેવું મેલડી ગીત ગાય છે આ ડંગડો હાલ્યું હિરિયા ડંગડો હાલ્યું હવે હિરિયા પાલ ગડાનો ડંગડો હાલ્યું Yeah!
કોણ છે તારો ધણી? હે હિરિયા તારો કોણ છે ધણી? ખમા ખમા. હા મારી દેવી, હા કોણ તારો ધણી છે? જેથી 16 વર્ષની ભો દાદા તેથી એમ કહેવાય છે 16 વર્ષની સુંદરી બની 52 ગજની સુંદરી બાપ મારી મેલડી હેકેલી હો ભાઈ. 52 ગજની સુંદરી એમ કહેવાય છે કે મારી મેલડી હેકેલી હો. અને તેથી મેલડી શું કે છે કના દાદા? આ રામપરી મેલડી તેથી શું કે છે સાંભળી લ્યો. આ મેલડી ધણિયાનો વિરમ ગામની બાજુમાં ખાલી ખાવેડ ગામની મારી પાસે નાનજી સોળિયા કોળીનો રાજ બાપ 60 વર્ષ થઈ ગયેલા. 60 વર્ષની મારી પાસે વાંજ્યા જેનો રાજ હાલ્યું જતું હતું. અને સોળિયા કોળી નાનજી સોળિયા કોળી એવું બોલ્યો તો કેવું બોલ્યો તો કે મારા રાજની મારી પાસે ભાંડ ભુવાયો તોરી તરગાયા વાદી વરિતિયા ન હોવા જોઈએ. કારણ કા મને દીકરા આપે દીકરો ન આપે તો જેલમાં પુરાઈ જાવ. એવા 360 ને જેથી પૂર્યા ભાઈઓ. અને 360 ને પૂર્યા અને તેથી હિરિયાનું ટાંડું હું તમને કહું ખાલી ખાવેડના સીમાડાની માથે આવ્યું ભાઈ. વાઘેલા ભાઈ બોટાદના એમ કહેવાય છે કે સીમાડાની માથે આ ડેંગડું આવ્યું અને હાજે મારી મેલડીનું ભજન કરવું. નાની એવી ખાખરાના બાંધની ડાકલી લઈને હિરિયો પોતે મેલડીના નામની ડાકલી વગાડે. મારી જેવા સપાયું જોઈને કીધું કે બાપુ તમે આ ખાંડ ખાયા ખડ ખાનારાને ભૂલી દીધા. દીકરા આપો દીકરા આપો. આ સીમાડાની માલિપા વેડવા વાઘરીનું એક ડંગડું પડ્યું છે. ડંગડું પડ્યું ને હાજ હવાર કાયમ ડાકલી વાગે છે. જાવ ને દરબારે હુકમ કર્યો જાઓ લાવો યાને. કયા ભાઈ કનુભાઈ કનુભાઈ જમવાનું હવે સાહેબ અમારી પાસે કીધું બાપ જાવ ને ખાલી ખાવડના સીમાડે. હવે કાળુભાઈ ને એટલું કહેવા માંગુ છું બાપુ મારી પાસે ભુવા ઘણા બેઠા છે. હિરિયા અને ગુંજાજના મારા ફઈના દીકરા છે. ગમે એમ તો મારા વાડોદરાના ભાણિયા છે. હવે ખાલી ખાવડ ક્યાં આવ્યું એટલું તો મને હવાર સુધી કોક કહેજો. ખાલી ખાવડના સીમાડે કહેવાય છે કે ડંગડું આવ્યું ભાઈ. અને તારી જેવા હાર્દિક જેવા સપાયું હાલો તને રાજા બોલાવે. તેથી હિરિયાએ કીધું તારા રાજાને કામ હોય મોકલજે મારી પાસે. કારણ કે જેનો મેલડીનો જેનો પ્રતાપ હોય જેનો પાવર હોય કોઈને ખાખી લુગડાનો પાવર હોય કાળુભાઈ કોઈને રૂપિયાનો પાવર હોય કાઢી નાખજો.
કોઈના હારા ભાઈબંધનો પાવર હોય, પસ્તીના પાવર હોય. અમને પસ્તીના પાવર નથી, ખાખી લુગડાના કોઈ પાવર નથી, અમને રાજકારણના પાવર નથી બાપ. પાવર અમને અમારી મેલડીનો છે બાપ. હે મુંબઈના જાપા હુજી જાવીને કદાચ જો અમારી મેલડી અમારી હારે ન આવે ને તો અમે એ મેલડીને ભૂલી જાવી બાપ, ભૂલી જાવી. તેની હીરીએ કીધું હો ભાઈ, જાહો જાહો હા મારી મેલડી, હા હવા વેચની નાંગણી નાંગણી બની જાય, પણ આયા વૈયા મેલડી બાપ 5 જણા મારા ભૂવા પાસે વૈયા રમતી રમતી. અને એ વખતની માથે ખમા ખમા જહો 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 હા મેલડી હા. અરે કેજી કીધું બાપ, માંડીને લાવો એને પકડી લાવો, હવે હીરિયા પાલકડાને માંડીને લાવો દો. મુનાભાઈ દરબારનો હુકમ, નાનજી સુવાળિયા કુળનો હુકમ થયો, જાઓ હાથ મળીએ એને બાંધીને લાવો. કોણ છે એનો ધણી એવો? મને એમ કે હું ખાલી ખાવડનો રાજા નાનજી સુવાળિયો કોળે કેવો. મને એમ કે રાજાને કામ હોય તો મારી પાસે આવે, જાઓ હાથ મળીએ બાંધીને લાવો એને. અને તેથી ભાઈ હાર્દિક જેવા અને ભાવા જેવા જઈને બજારના હાથ મળીએ બાંધીને લાવ્યા. આ બધાને તો પૂરી દેવામાં આવે છે, પણ તને તો કાકાની ઘાસીમાં બેહાડી કે જો કદાચ બાળી ન દઉં ને હીરિયા તો હું નાનજી સુવાળીઓ કોળે નહીં. પછી કાળિયા એમ કહેવાય છે, કોઈ કહેતું હોય કે હીરિયાની કમાણી છે. મને ગુંજરવાળા ભૂવા મારી હમા બેહોત મને મજા આવે, મને શૂટિંગ વાળા ભૂવા મારી આડા પડે છે. કોઈ કહેતું હોય જે હીરિયાની કમાણી, પણ હીરિયાની અને હાર્દિક ભુવા કાંઈ બેહીરા હેલેલ કરીમાં નથી કરવતા તારે કેની મારી માતા વેલડી અને લાસુના પિંડમાં આવીને જ્યારે માથાના કેસ છૂટા મેકીને દંગડાની મારી પાસે બેહીને માથા પાડીને ફસાડ્યા હો. મારો બાપ ભારમલ્ય કીધું તું જેથી ભીડ પડતી હતી મારા બાપની મારી ભારમલ્યની મેલડીને યાદ કરી દે, પણ મારો બાપ તો બહાર કામ વયો ગયો, સ્વર્ગમાં વયો ગયો. તું મેલડી વહી ગઈ, તું સ્વર્ગમાં વહી ગઈ મારી મેલડી. મારે હીરિયાના કાંટાના ઘાસીમાંથી હમણાં હળગાવી દે છે, તું મેલડી ક્યાં ગઈ? જહો જહો હા મારું સાવન હા. તેની મેલડીએ કીધું કે લાસો તારા હીરિયાનો એક વાળ વાંકો ન થવો દો, અને વાળ તો વાંકો થાય ને તો તમારા બાપની કમાણીમાં ખોટ પડે. હું મેલડી કહું બાપ. નાનજી સુવાળીએ હમો કાંધે મેલડી બેઠીને કીધું કે હીરિયા પૂછી દો ને હું હાટું થઈને બધું કર્યા. ખડના ખાનારાને પૂરી દીધા કે તારે મારું 60 વર્ષ મારું રાજ વાંગ્યું જાય છે. આ 360 ભાંડ ભવાયા તુરી તરગાયા બધાને પૂરી દીધા છે. કે તારે એક કામ કરી બધાને પેલા છોડી મેં દીદી હાર્દિક મારી તારી જેવા ભૂવા કાળિયા જેવા મારી જેવા ભૂવા એમ કહીને બહાર નીકળ્યા ગયા. હાર્દિક ભૂવા હારું પર તારો હારા પડતા તારા અમને છૂટા કરાવ્યા. તને અમારી માતાજીની દુઆ છે હો ભાઈ. મસરામાં પૂર્યા તા રાજાએ. તેથી હીરીએ કીધું હું માટે તે આ બધાને પૂર્યા છે, મને કાંટાની ઘાસી માથે બેહાડે. બોલ હવે કે તારે 60 વર્ષે મારું રાજ વાંગ્યું જાય છે, કે તારે તારું રાજ વાંગ્યું જતું હોય. હું તને દીકરો મારી મેલડી આપે, તું શું કહે કે તારે 14,000 તારા 350 તારા ઢોર ને તારી ગાયું તારો જૂનો માલ 300 ટાંડાનો તું ધણી
14,000 વીઘાનો ભાઠો મારો ઊભો છે. 7 વર્ષનો કાળ જો ન ઉતારું તો હું નાની સુવાપતો 350 ઢોરનો તારો કાળ ઉતારી દઉં, પણ જો મારું વાંજ્યા ન્યાનું ભાગ તો કે 9 મહિને ને 9 દિવસે એક નાયે એક નહીં, એક તારી કાળિકા તારી કળનો ધણી તને દીકરો આપે, એક હું આપું છું. એક નાયે જો 2 દીકરા આપું તો માંજે ઘીરીયાની મેલડી આવ્યા તારું વાંજ્યા ન્યાને ભાંગી નાખું. દીકરા તો આપું પણ એના નામ હોત આપું. તેથી વાહન ને જગમાલ નામ આપ્યા અને 2 દીકરાનો જન્મ થયો દૂધના ફીણ જેવા. અને પછી વખતની વાદો તો નાતો બાપુ કેવો રંગ હોય એ ખાલી ખાવડમાં આનંદમાં ગાળ થાય મેલડી માના રાજમાલ મેલો. ગોળ બંગાળમાં જાઓ પછી તેથી નાથી પાખડી જુદી પડે તેથી હીરીઓ ને લાસુ ગોળ બંગાળમાં ગયા તેથી આ લાસન લાગ્યું તું બાપુ મારી લાસુ. ગોળ બંગાળની માલપા વાજીડા હતા ને તેથી વાજીડો કીધું કે આવી કોઈ દેવી પુંજકની દીકરી એમે આજ સુધીમાં ભાળી નથી, પણ તોય મારી જેવાય એક સોટ મારી એટલે પથ્થર બનાવ્યો એટલે હીરીયાને કહેવા આવ્યો કે જા હવે તારી લાસુ પાય, પણ એને પથ્થર બનાવી દીધી હતી. પછી હીરિયા આંખમાં આહોડા ખેર્યા ઓહો મેલડી. ત્યારે કીધું તું કે બા ના તો નકરા વાજી છે, આપણે 5 મિનિટ ટૂંકામાં વાત લઈ લીધી. નકરા વાજીડા છે, નાગ નાગણીઓ કંડિયા ભરીને આવે છે, મારી એની હમે કેમ હાલવું. અને તેથી મારી મેલડી બોલી કાલે મારી 1.5 તારી હમું નાગ નાગણે છૂટા કરે, કંડિયા ખોલે અને નાગ ને નાગણીઓ તારી હમે જયારે હલવા માંડે તેથી આ 1.5 હમે નાગ છે. 2 નોળિયા બનાવું, કદાચ 25 નાગ હોય ને જો પાછા ન પાડું તો હું મેલડી ન તેથી 2 નોળિયા બનાવ્યા માતાજી મેલડીએ. તારી 25 નાગ ને 25 નાગણીઓને પાછા પાડ્યા. નોળિયા નાગ નોળિયાથી ભાગે, નોળિયા મારી નાખે. આ મારી મેલડી ના બનાવેલા. અને આયા દી જતા દીવન જાતા દે વધ્યા એવા રાતે વધ્યા જગમાલ વહાણ જે થોડા 12 13 વર્ષના થયા કાતો આયા એમ કહેવાય છે કે ઉજરે જતા બાપ મુવો. અને બાપ ન હોય ને જેને બાપ ન હોય ને એને બહુ રોણો આવે. જેનામાં ઘણા બાપ બીજાના છે પણ એના આંખમાં આહુડું નથી આવતું. જેને બાપ ઘરે ન હોય, જેનો બાપ ગામતરું કરી ગયો હોય અને બહુ ઓછું લાગ્યો. એ ભાઈ બંધ કરી દે, હમણાં બંધ કરી દે, પાછો હોય તો ભાઠા મેક જાય. તારે શું કહેવાય કે હું જડે જતા બાપ મુઓ અને પછી જન્મતા મુઈ માં. પણ જેને ઘણ વીતી જેને ઘણા વીત્યા સાદું થઈ ગયું છો એ જેને ઘણા રે પડે થોડુંક મેળવજો પાછું. ઓહો જગમાલ વાહન જેને કોઈ દીધી પોતાના માના પેટ માર્યા તેથી બાપો ખાલી ખવડનો નાનજી સુવળિયો કોળિયો જલમ આપ્યા. જલમ જતા એમ કહેવાય છે કે દીકરા 2 જલમી ગયા કા પોતાની માં મરી ગઈ. હવે જગમાલ વાહન નો કોળમાં અવતાર બને તેથી માતાજી મેલડી 60 વર્ષની થઈ થોડીએ દૂધ પાયો બાપ. આજ હવાર જગમાલ વાહન ને ટોટીએ દૂધ પાય એમ કરતા 12-13 વર્ષના જ્યાં થયા તો જગમાલ વાહન પૂછે છે માં તમે કોણ છો? કાળુભાઈ મારી સમજ હોય કોણ છો કે બેટા તું જે તારી માના પેટમાં રહ્યો તે તારા બાપ મરી ગયો અને તને જલમ આપ્યો કે તારી માં મરી ગઈ. હું તો તારા બાપની માં છું,
તારા ગધામાં હશે. પછી મેં તને દૂધે તોટીએ દૂધ પાઈને તમને મોટા કર્યા. હા માં, અમારી આજ 18 વર્ષની ઉંમર થઈ પણ આ ધૂળનો ધડમલો જે પીડ્યો ને, મેલડી નથી, મેલડી નથી. આવી વાતો કરે. આ ધૂળનો ઢગલો પીડ્યો ને એ સનિયાની મેલડીનો છે. મારી મેલડીનો સાયો કરો, મારી મેલડીનો સાયો કરો. આ ધૂળનો ઢગલો પીડ્યો મારી ઇંગ્લેન્ડમાં 3 પાખાડો ચીફૂડ સહિત કોનું છે? ત્યારે ડોશીમાં બોલ્યા કે બાપા એ તો તારા બાપ નાનજી છોળિયા કોળીની મેલડી છે. એમાં મારો બાપો એનું કઈ નિવેદ પાણી કરતો કે હા બેટા, ત્રીજા વર્ષે માંડવો નાખતો. હાર્દિક ક્યાં ભાઈ પરેશ ક્યાં એ તોલો નવરો કાળિયા જેમ નો રે ભાઈ લાઈ મારી સામે આવે કાળવા આખો જે આટા જ માર્યા છે. તું હમો બોલ તો કાળિયાનો ભાઈ ને. હા માં, અમે 18 વર્ષના થયા. અમારો બાપની મેલડીનું ત્રિશુળ છે કા? તમારો બાપો માંડવો કરતો કા? તો ભાલના ભુવા બેઠા છે ને અમે પૂછું છું કે તારે માંડવો કેમ કરે? તો બેટા ધોળકા જવું છું. આ ભાલના ભુવાને પૂછ્યું એ માંડવો નાખી દીધી. શિવજીનો રાડુ બાપ ધોળકાનું લાવ્યો. હા શું ને, ધોળકાના સામાન સિવાય ભાલમાં માંડવો ન નાખે ભાઈ. બેટા તારો બાપો ધોળકા જઈને સામાન લેવા જતો ની માંડવો નાખતો. કે તમારી અમારી માતાજીનો માંડવો મેલડીનો નાખવો છે. માં તું મારી બાપની માં હો, તું કહેતી હોય તો મેં શ્યામાનો ઓરવા જાય. ત્યારે માએ કીધું કે હા બેટા તું શ્યામાનો ઓરવા જા, પણ અમે વાંસ છે, વાંસના 2 કટકા લાવીને હું તને પાવા ઉતારી દઉં. અને જરૂર પડે ને આ માથામાં પાવા રાખો, અને જરૂર પડે ત્યાં પાવો વગાડી દે તો તારા નાનજી સુવાળિયા કોળની કદાચ તને મેલડી જવાબ કરશે. એ પોતે જ મેલડી હતી પણ ડોશીમાં થઈને વાતું કરતી અને પાવો વગાડી દે બેટા જરૂર પડે. તેથી જગમાલ વાહન ધોળકાની બજારોની માલપા મારા ફોઈના દીકરા ગુંદાજના ભુવા શ્યામાન વારવા જેથી જાય તેથી કેવું એના મોજમાં જતા હતા તમને ખબર છે? હા મામા જાઓ જાઓ હમારી મેલડી ને જાઓ. ખમા મારી હવાવેત નાંગણી તપોગણ કહેવાય. જાઓ જાઓ. અરે સુંદરી સુંદર વાલવા મારી મેલડી ના, સુંદરી સુંદર વાલવા મારી મેલડી ના. સુંદરી સુંદરવા સાબકા લેવાય ગયા. ધોળકાના સીમાડેની મારી પાઈ ગયા. ભારમલ ડોહમલ ફુરમલ વેડવા વગરના ડંગા ભાળી ગયો. ડંગાની મારી પાસે અશુભ કન્યા કન્યા કહેતા ગોમત નામની દીકરી ભાળી ગયો. જગમાલ વાહન કે ઓહો સૂર્યને ઝાંખા પાડે. આવી કન્યા એને જોઈ નથી. આ તો સૂર્યને ઝાંખા પાડે એવી દીકરી.
પણ કાકા મામા મોહાળ બધું ખૂટી ગયું, કોણ માગું નાખે મારું? કાકા નથી, મોહાળ નથી, મારું મામા નથી, મારું વાહન જગમાલ નું મારું માગું કોણ નાખે? તેથી જગમાલ વાહન સમજવો, વાહન જગમાલ સમજવો. અને તેથી કીધું કે આપણી માયા ડોસી માએ કીધું તું થોડોક પાવો વગાડ ને તને થોડુંક. અને તેથી સીમાડાની માલબાઈ કહેવાય છે કે જગમાલ વાહન પાવા વગાડે. કેવા પાવા વગાડે? અરે વેળો વગાડ તારો પાવો વગાડ ને મારા જગમાલ તારો વેળો વગાડ ને. જગમાલ વાહન પાવો વગાડ્યો, પણ એમ થોડી કોઈ દીકરી આપી દે બાપ. ઓળખાણ તો જોઈને પાછું આવવું પડે. હવે આપણે માનવાનો સામાન વારવા જવું તો આપણે બંધ રાખવો છે, આપણે ડોશી પાસે જવું છે, પછી માનવાનો સામાન લેવો છે. હે ધોળકા નથી જવું, સીમાડેથી પાછા આવેલા. તેથી જગમાલ વાહન શું કે છે? ગોમતની રડું મને લાગી કે જગમાલ, ગોમતની રડું લાગી મારા જગમાલ. હાર્દિક અમને શેતરી કે છો વાળા કુળમાં, નકે તમને દીકરી આપે કોણ? હાર્દિક ગોબતના રૂપમાં મોયો મારો જગમાલ. કરુણું તો ગોમત લાવું મારા જગમાલ, કરુણું છે ગોમત લાવું મારા જગમાલ. જગમાલ વાહન ગાતા ગીત આવે, ઘરે આવીને ડોશી માને વાત કરી માડી. માં કે બેટા તમે શ્યામાનો ઓરવાય માંડવાનો ગયા હતા ને? શ્યામાન તો કઈ ઓર્યો ને. અરે મારી શ્યામાન હું ઓરું ધોળકાના સીમાડાની માલિપા ગયા. ભારમલ ડોહમલ ને હુરમલ, ભારમલ ડોહમલ ને હુરમલ. એની ગોમતા નામની દીકરી જોઈ માં સૂર્યને ઝાંખા પાડે એવી પણ માગું ખોણ નાખે. કારણ કે કાકા કુટુંબ મામા મોહાળ મારું ખૂટી ગયું છે. માં અમારું તો જે કઈ હગાઈ છે એ મારી તારી હુજીની છે. તારે મારું માગું નાખવા તો જવું પડશે. જગમાલ બટા રવા દે મારા જગમાલ. એ કોણ છે તને ઓળખાવું? હું તને ઓળખાઈ આપું મારા જગમાલ. રવા દે મારા જગમાલ, રવા દે. તારે એને મારી ડોશી હમેથી એમ બોલે છે, વાઘરણ છે ઈ વાઘરણ છે, હે બડાવે છે મારી વાઘરણ છે. જગમાલ તારો વ્યાણો વગાડ.
કીધું કે મારી કેનારા કર્યા આ જગતની મારી કોઈ પણ કઈ નહીં હોય મારા મા બેન થાય બાપ પરણું તો ગમે તો ને પરણું જેના કળમાં મેલડી હોય જે મેલડીના ભજન કર્યા હોય તેને જગમાર વાહણ હું બોલે છે માતાજીને સાંભળ મારી સાંભળ તું મારી વાત સાંભળી લે એ મારી મેના બાપના સોરું મારા જગમાર માવતર નથી મામા મોહાલ કાકા કુટુંબ બધું ફૂટી ગયું તારે ને એના બાપના સોરું મારા જગમાર એકદમ ટૂંકામાં વાર્તા ઉપાડલી ઘરે જાવ હોય આખો દી તો 20 વખત ઘરે ગયા છો ત્યારે કીધું માં એ મારી બેનું કાલ નથી આવવાનું આવો સમય કાલ નથી આવવાનો તમને હું કહેતો નથી તમે રૂપિયા ઉડાડો મારે પૈસાનો છોકરો બિચારો 2 રૂપિયા વાપરે છે ઘડીક ધ્યાન દઈને સાંભળો તો ખરા હાસું ખોટું ગાવ એ તો સાંભળો મારી બેનું પસાહો નાખો તો હા વાંધો નહીં જાઓ હા જાઓ જાઓ જેની માતાજી ડોસણા હોડું જે પડે ને મને ડોસીનો ન ગોઠે પણ માં ના તો કાલ પછી પછા જાનો આવે છે ગોમજ 3.5 મહિનાની દીકરી છે અને કોઈ ભારોભાર ધોકી જાય એ છોકરા પાણી દાવાના છે મારે આવા સરસ છે વેડવા વાગીના પછી પછા જાનું છે કેસરિયા સાફા બાજીને પડવાઈ ગયા છે રાણી સિક્કા રૂપિયા કોથળા ભરી ભરી ગાડીના ઠાઠીએ ગયા છે ઓઈલો કે મારો છોકરો જોખી લે ગોમિત ને ઓઈલો કે મારો છોકરો ગોમિત ને જોખી લે પણ મારી પાસે આપણી પાસે 3 ઢોકરાઈ નથી મારી આપણે કેમ ગોમિત 3.5 મહિનાની જોખાય અને તેદી હાર્દિક માતા મારી મેલડી બોલી હો બાપ જગમાલ જગમાલ તારા બાપની માં બેઠી તું હોઈસળ વાહોડું પાડ તો મને તારા બાપની માને ગોઠની વાત નથી માં જેને મેલડીના ભજન કર્યા હોય જેને સતત દેશી એકાદી 2 સાથી હોય જેને 2 અક્ષર સાધ્યા હોય અને આંખમાં આંસુડું આવે બાપ બીજા મારી દીકરીઓ બેનીઓ બેઠી છે પણ દીકરીઓ જેને જન્મા હોય એને ખબર હોય તમે કુંવારને પૂછો એને ન ખબર હોય વેણ કેમ આવે ભાઈ હાર્દિક કુવા બાળક જન્મે એને પૂછે વેણ કેમ આવે કાળુભાઈ જેવા તો એમ ડોસ્યું કુંવારાને પૂછવો છે કુંવારાનો ન પૂછે બાળક જન્મે એને પૂછાય અને તેની મારી મેલડીએ કીધું મારી ડોશીએ જગમાલ તને આંખમાં હુડો આવે મને ડોશીનો ન ગોઠે એ હાલ હવારમાં પણ મારી આપણી પાસે કાંઈ છે નહીં પણ તું હું લેવા હવે તું આ વંદરાયમાંથી લીલા ઝાડવા લઈ જાય જોઈજો એની માથે એક પતરો લીલુડા વાસ વઢાવે હો ભાઈ તે વખતે લીલુડા વાસે વઢાવો મારા જગમાલ લીલુડા વાસે વઢાવો મારા જગમાલ નાખી હવારે નાનું ઉગાડું વાંગલું ટૂટલું લઈ અને કનુભાઈ વાહન જગમાલે કીધું કે મળી ન તો રાણી સિક્કા રૂપિયાના કોથળા ગયા છે કાલ તો
આજ બપોરની ગાળાની મારી પાસે એમ કેવું ગોમેજ ને જોખી જાય મારે તોય ઓછિયાળા દાહુડા રહેવાના 3.5 મણની ગોમેજ છે ગોમેજ જોખાય તેથી માતાજીએ પાટ માંથી ઝાર લઈને 1.5 કીધી ગાલે આ 1.5 જગમાલ તારા હાથે રાખ તારા હાથમાં અને એક આ હવા રૂપિયો આપ મારા પદડાની માલિપા લઈ લો તમે જોઈજો દેવી પુંજકનું બૈરું હોય છે ને એ ગાવ લુગડાનો પદડો કરી નાઈ પણ કદાચ માથે કપાળમાં સાપ આપું ને મારો કદાચ દીકરો હજીવન ન થાય તો મારા હવછીડાની કમાણી હડકાઈની ખોટ પડી જાય આયા મેલડી એ કીધું માય માથે ભેડી વરણા વાળ કરી ગઈ વિગરજી કરે લુગડા આપણે હાટો થઈને વિગરજી કરે લુગડા પહેર્યા ભેડવા વાગરીના ડંગો નાચ બેઠી કે નાચની મારી પર હાહરી પડી ગયો ભાઈ એ ભાઈ એ મારી નાચ હું ગરીબ ડોશી છું મારા આંધળાની એક આંખ છે મારો દીકરો એકનો એક છે મારો કાળજાનો કટકો છે અમને ખબર છે કે મેં 3.5 મણની ગોમેજ નહીં જોખી પણ એક કામ કરો ને મારી ગરીબની જાન માંડવે લઈ લો જો જોખાશે તો જોખશું ને કરે મેં પાછા વળી દાવ કાળુભાઈ જેવા માણસો મારી પાસે કે આ ગરીબની જાનું લઈ લો ગણદી થાતાય મટી જાય નો જોખાય કે રવાના કરી દો એટલે જમાડવી નહીં જાનું નો જમાડવી અને ગણદી મોળી પડે ડોશીમાએ કીધું કદાચ ભલામણા મારો જગમાલ હમી તારી ગોમેજની શાદ નજર થાય અને કદાચ હાલજો 3.5 મણની ગોમેજ નો જોખું ને તો હું સનિયાની મેલડી તો દાદા સનિયાની મેલડી ના કહેવાય માંડવાની નિશે જગમાલ વાહન ના